આગળ બધા જો ગાઈસ ભેગા થઈ જશે અને બાકી વ્યૂ તમે જેમ કે તમને બતાડ્યું ને બહુ સારું લાગી રહ્યું છે ને આ બધા આવી જશે. આ જો મમ્મી રે અમારા ને ધીરે ધીરે કરીને બધી સામગ્રી ભેગી કરી રહ્યા છે વિધિ હાટન અને બહુ સારું લાગી રહ્યું છે બધા અમને ને એક એક કરીને ચીમ સામાન બધો ભેગો કરી રહ્યા છે ને આવી રહ્યા છે ને ભેગા થઈ રહ્યા છે. બાકી તમને આગળ અમે બધું બતાડતા રહીશું તો તમે આગળ જોતા રહેજો બ્લોગ સ્કીપ કરતા નહીં. ઓકે હાલો જેમ જેમ થશે એમ એમ બતાવજો ને. અને કઈ તમે લાંબુ લાંબુ એરું બી જોઈ લીધું આરે આરે તઈને તરાઈને કરીને. कौन से भाभी? गोगा दादा. गोगा दादा. गोगा दादा. हाँ गोगा दादा. गाइस हमने आया कने कछुआ જોવા બી મળી જશે જે મેં ચેદી નથી જોયા ને બહુ સારું લાગી રહ્યું છે. આવડા મોટા નથી જોયા મીન્સ નાના તો જોયા છે. આ કને બહુ મોટા મોટા છે હે ને બહુ સારું લાગી રહ્યું છે. જો આખું પાણીમાં બહુ બધું કુછ છે અહીંયા કને. તો ગાઈસ આ કણે અમારી વિધિ ચાલુ થઈ ગઈ છે અને બાકી બધા બી ભેરા થઈ ગયા છે. આ કણે તો તમને બતાડી વિધિ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા કણે છે ને કોઈક બીજું મતલબ કે કોઈક બીજું છે ને એમની વિધિ હાલી રહી છે એમની પરિવારની અને આ સાઈડ કરીને અમારી હાલી રહી છે. તો બધું સંપન્ન બઢિયા તરીકે છે થઈ જાવે. અત્યારે બધા બેઠા છે આવી બી રહ્યા છે કંઈક કંઈક તો બાકી બહુ બઢિયા તરીકેથી થઈ રહ્યું છે. બાકી તમને અમે આગળ બતાવતા રહીશું. કઈ અત્યારે અમારી બીચમાં રિસર્ચ થઈ ગઈ છે કે તમે ચા પાણીનો બ્રેક છે રહ્યો અને અમે ચા પાણીનો બ્રેક કરી રહ્યા છીએ. ત્યારે બધા પંડિતજી બી અને બધા અમારા ઘરવાળા એમનો તો બ્રેક હાલી જ રહ્યો છે. એમનો તો બંધ થતો જ નથી. એમનો તો ચાલુ ને ચાલુ છે બ્રેક. તો ખા ખા પી પી પીતે પીતા પીતા વાત કરી રહ્યા છે બધા. હવે ચઈ સિરિયસ નથી થઈ એકતા ગાઈસ. બાકી જો અમારી રિસર્ચ ચાલી રહી છે ત્યારે વાપસ ચાલુ થશે કાર્યક્રમ. બસ તમને પાછા બતાવું રિસર્ચ આવે છે. અને આ જો બગાવવાની અંદર ઊંઘાઈ ગયા છે અને ભનસુખ લાગી છે રે તો અમે ખનસાવા જઈ રહ્યા છીએ ક્યોંકि બ્રેક હતો મિની બ્રેક હે તો અમારો મિની બ્રેક હતો તો અમે ખનસાવા જઈ રહ્યા છીએ. અમને ભનસુખ લાગેલી છે રે બહુ તેજ વાળી બહુ સૌન તેજ લાગી છે રે ગાઈસ ને સનસન થી સનસન સનસન થન નો બોલતા આવડશે. આ ખબર છે બધું ગાઈસ મારી પૂછે તો સ્ક્રિપ્ટ જો ભાષા મારી શીખે છે ક્યોંકि આવી આવી ભાષા અમને નથી આવડતી ને. અમે તમારે પ્યોર ગુજરાતી બોલી છે ને. બંગાળી અમી તમાકો નોટ ભાલોબાસી અંદર થી બહાર આવ્યા શું હાટે ખાવાનું ગોતવા હાટે અને ચી ગાડીમાં ખાવાનું પડશે એ નથી ખબર. ચા બી લઈને નથી આવ્યા પૈસા અમારા પાસે એ નહીં ને મોઢું ઉપાડીને કરીને અમે બહાર રખડી રહ્યા છીએ ખરા તડકામાં. અને અરે પાસે એને બી કેમ લાગતી આપણને કે ભાઈ કાળા થઈ જશે ખબર છે પહેલા છે ને કાળા છે અમે ઓર ચેન્જ હજી હજી કન્ફર્મ નથી. વાઈટ ટોલ પર બી ઊભી છે. ના આ નહીં થાય. અમે આ છે ને વ્લોગમાં રહેવાનું અને મોનિકા દીદી અને નીલમ દીદી તમે જોજો ને કન્ની બી અમારા હારે જ છે ને. બાકી અમે જઈ રહ્યા છીએ તારે પડ્યા છે રખડતા રખડતા ને સમજ નથી આવી રહ્યું કે ચી ગાડી હાલો યાર હાલો ને પાછા અંદર જવામાં ફાયદો છે. હું તો તમારી जो तो खुद लाइन आइन करेंगे से तुम्हारी ऐसी रहती मतलब कुछ भी एला रेवा दे तू काम भी जमने गाड़ी छेड़ी रहा मैं काल को अपनी नो निकली પછી મારા તો તને મારવાના. અમે બી કઈ દાદા કે અમે નથી ઓળખતા કનેક્શન. અરે હું જોઈને આવ્યો ચા જોવાનો આગળ બીજાની ગાડી છે ને ગાડીની અંદર માણા બી બેઠા છે. તું ચીને જોઈ રહ્યો છો જઈને પહેલા નંબર પ્લેટ તો પૂછી લે. પણ જો ગાઈસ સવાર ટાઈમના અમને બેરે રાખ્યા છે ને તો અમને ભૂખ લાગી છે તો આ જો અમે માંગી લઈએ કરે કેટલી વાર ભાણે ભૂખા રહે હે. આવ્યો તો અંતિમ सांस વાળી રીતે અત્યારે તો જાન આવી છે એમના અંદર ખાઈ રહ્યા છે. હજી કામ પર તમે ટાઈમ લાગે પછી તમારે વાત કર્યો
ધર્મ કામ થઈ ગયું. બોલાજી બોલાજી આ બોલાડું પણ કુટુંબ બોલ હાલો બેન પાણી હાલો આને બીજા હાથ લગાડો દૂધ થોડું આમાં નાખી દો જો આમાં નાખી દો દૂધ પાણી માડી ખમા દે મળી હા એ બોલ જે છે તારી કે કેવું કે છે અત્યારે બોલી અત્યારે તો તમે તો બાપ બોલ હા ગમ પાઈ દો થોડું પાણી ગમે ત્યારે દે તમે કયો ત્યારે આવ્યું છે દાદાનો વધાવો દે હા ઓય હું તો આયા જ છું તમ તાર કાલે આપો ના ના તમે આડાવ શું ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા કણે શું કહેવાય ને તરણેતરના કુંડમાં આવ્યા છીએ ગાઈસ આ જો ગાઈસ અમે તરણેતરના કુંડમાં આવ્યા છીએ અને આ બહુ ઘેરું છે અને ફોન પકડતા કંઈક થઈ રહ્યું છે કે અંદર જો તો પાછો નહીં આવે આ જોવો અમે બધા બેઠા છીએ અને આ એક તરફ ગંગા જલ છે ગાઈસ ગંગા જલ આ જોવો આ જો આમ પિંકી દીદી તો પાણી જોઈને હારમ પાણી જોઈને તો હા ગાંગા થઈ ગયા અમારી હાઉંગા ગામ છે અમારે જે ચાંજા મમ્મી જે કરતા કરતા આર્યા કેવું લાગી રહ્યું છે મજા આવી ગયો મારું કામ હરકી તરફ પતી ગયું છે આમ કી કિરણ બુઆ આમ કિરણ બુઆ બહુ સારું લાગી રહ્યું છે હા શિવાની દીદી બહુ સારું લાગી બહુ મજા આવે છે ગાઈસ સામેનો વ્યૂ બી જોવો હાય દીદી બહુ મજા આવી રહ્યું છે અલા પા ફોન છે મારો અમે ખરા તડકેશી પાસે આવી ગયા છીએ અને અત્યારે અમે ખાવા બેઠા છીએ આ મારા પપ્પા છે આ મારી મમ્મી છે ને અમે આ ખાઈ રહ્યા છીએ અને અમારા ખાવામાં છે ખીચડી આ શું છે પપ્પા આલુની સબ્જી અને અમારા આ શું કહેવાય ને શું હોય આ નમકીન છે ના બાડી શું તો અમારે નમકીન છે અને પેડો છે અને અમારો પેડો છે અને અમે એન્જોય કરી રહ્યા છીએ અને ખાઈ રહ્યા છીએ બાકી તડકો બહુ તેજ છે અને આ ખરા તડકામાં અમારે પાછું ઘરે બી જવું છે તો એ હટા એક બીજું મંદિર છે બીજા મંદિરના બી તમને દર્શન કરાવશું અને બહુ મજા આવશે ને આગળ તમે અમારો પૂરો બ્લોગ જોતા રહેજો કાઉન્ટ ખાઈ લો અત્યારે અમે બીજા મંદિરે આવી જશું તમે આને દર્શન કરી આવજો આજો કેટલું સુંદર સુંદર છે આ મંદિર તમે બધા દર્શન કરી શકો છો મંદિરમાં આવી તરણેતરમાં જ છે મંદિર બીજું છે ને બહુ સુંદર છે તમે બધા જરૂર દર્શન કરવા આવજો અહીંયા કને મને બહુ બઢિયા લાગે છે અહીંયા કરીને બાકી જરૂર આવજો અમે જઈ રહ્યા છીએ અમે પાછા ઘરે
તો અમારું જેમાં ટેમ્પોમાં જેમાં બધા અમે આવ્યા હતા એમાં પાછા અમે ઘરે જઈ રહ્યા છીએ તો બધા અહીંયા કણે ભેગા થઈ ગયા છે તો હાલો ઘરે જઈએ આપણે તમને રસ્તામાં બહુ આજ મજો બી આવ્યો છે તમને જેમ કે મંદિરના બધા અમે દર્શન કરવાયા અમે અને બાકી બહુ જ જાજો મજો આવ્યો ગાઈઝ આ બધા જો પાછા એના ભેગા થઈ ગયા છે જવા હાટે ઘરે અને અમે અત્યારે ઘરે જઈશું અને તમને ઘરે જઈને મળશું ત્યાં સુધી તમે મારો બ્લોગ જોજો અને અત્યારે જ કહી દઉં કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરી દેજો બાકી તમને મળી આલો સો ગાઈઝ અત્યારે અમે હારે આવીએ છીએ મેલેડીમાં પગે લાગવા હાટે ઘરે જવાના પહેલાં સોચું આંકણે પગે લાગતા જઈએ હારે તો હાલો આપણે પગે તમને બી દર્શન કરાવીને અમે બી દર્શન કરાવી અને હાલો એટલે માં લખેલું છે અને આ માતાજીની ઓલી બનાવી રાખી છે ધ્વજા જેવું અને આ જો પેડના અંદર શું લગાવી રાખ્યું છે આ મન્નતનું હોય છે બધું બાંધેલું માનતા હોય છે અને આકણે નારિયોલ એ બધું છે અને કઈ જ્યાં આકણે પ્રસાદી બની રહી છે શેષ અને આ જોઈએ કશો તમે જેમ કે આપણે લીમડીવાળી માનું મેલડી માનું મંદિર છે તો તમે બધા પગે લાગી લેજો બોલો મેલડી માની છે તો મી છે તમે બધા દર્શન કરી લીધા છે માતાજીના અને આ જોવા આગળ માતાજીની જેટલી ચમત્કારી મૂર્તિ છે અહીંયા કણે તમે અહીંયા કણે બી માતાજીના દર્શન કરી લેજો ઉમ્મીદ છે તમે દર્શન કરી લીધા હશે ગાઈસ તો હાલો બાકી તમને ઘરે જઈને મળીએ મમ્મી દર્શન કરી રહ્યા છે માતાજીના હા અને આ રહ્યા મારા પપ્પા જે નારિયેળ ચડાવી રહ્યા છે ને બાકી તમે ઉમ્મીદ છે તમે દર્શન કરી લીધા હશે ગાઈસ અને આશીર્વાદ દો તમારા ઘરે બધા સારા કામ થાય હાટલા ઉડાડી રહ્યા છે હા આ કામ કર્યું ને ઉષાબાનું તો હાટલા ઉડાડી રહ્યા જોડવા છોકરા હતા जुड़वा खाजो બાપા જ બેઠા અમારા લીધે બાપા જ છે મનોકામના પૂરી કરે લાવ તો मत खुटान ચાંજ્યા દોસ્તી चिम બધા એક ને એક બધા અમને મળી રહ્યા છે ભરત મિલાવ થઈ રહ્યો છે તમે ભાઈ કાં ગયા આયા હો પાસે બેહો કેવો લાગી રહ્યો છે શિવાની બોન ગોળ ગોળ નથી મિશ્રી મિશ્રી છે લે લે હાલો તમે આયા આ જો ભૈયા આ હાથો પ્યાર કે ફૂલે ફૂલે પાકી છે હાથો પ્યાર ભાઈ આ જો મત દીકરો થઈને મને પહેરાવા તો અમે હજી વધારે ભાઈ 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 આ ગીતા કાકા નું બે સાંભળે ગીતા કાકા તમારી મનોકામના ના ભાઈ ગામના ભાણેજ તમે છો પેલા ભાણેજ નું સાંભળે કઈ કયો ભાઈ સંજયભાઈ ચમનભાઈ આવી ગયું તડકતી હતી મારી શિવાની તને આખી મારી કહાની નથી ખબર હાલ આજ હમણાં જ જઈશ તને આજ રાતે આયા જ માતાજી આગળ આજ કહાની માણશું માતાજી બધી મનોકામના હા બિલકુલ અવસર મળ્યો આ શિવાનીને અવસર મળ્યો કહેવાય લઈ લો બેનું લઈ લો બેનું દીકરીને લઈ લો
સૌને રાજી ખુશી રાખે. હે આમ વટવ્યવહાર છે હારા ભાઈ અમારા પીરિયા બન્યા કેટલો સારો અવસર મળ્યો. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છીએ. બાકી આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. અગર તમને અંજલિ ગુંડિયાનો વ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યા વગર જઈ જાતા નહીં અને કમેન્ટ બી કરી દેજો ને. બાકી થેન્ક્સ ફોર વોચિંગ. બાય.